हेलो मित्रों, अमे तमने जणाव्युं छे के नवा वर्षनी उजवणी बाद हवे उत्तरायणनी तैयारीओ कराई रही छे। उत्तरायणने हवे गणतरीना दिवसों बाकी छे, त्यारे मार्केटमां अवनवी पतंग आवी गई छे। साथे उत्तरायणना दिवसे पवननी केवी गति रहेशे तेनी पण राह जोवाई रही होय छे। तो मित्रों, तमे अमारी चेनल पर पहली वार आव्या होय तो विडियोने लाइक, शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। जो के हाल तो राज्यमां उत्तर पूर्वना पवनो फूंकाई रह्या छे, जेना कारणे ठंडीनुं जोर घटी गयुं छे। तापमान ऊंचुं नोंधाई रह्युं छे। पवन की गति सामान्य है, परंतु 14 जान्युआरीए पवन की गति केवी रहेशे चालो जाणीए हवामान निष्णात अंबालाल पटेल पासेथी माहिती। हवामान निष्णात अंबालाल पटेल न्यूज 18 गुजराती साथे बात करता जणाव्युं छे के पोष महीनानी आसपास उत्तरायण आवे छे, एटले के मकर संक्रांति सवाय आवे तो सारूं कहेवाय। वधना बीजा दिवसे आवती होवाथी सारूं रहे। मकर संक्रांति दिवसे सवारे अमुक विस्तारमां पवननी गति मध्यम अथवा मध्यमथी थोड़ी वधु रहेवानी शक्यता छे। તેમણે કહ્યું કે બપોરના સમયે પવન સ્થિર અથવા આંચકાનો પવન રહેશે। ફરી સાંજે પવનની ગતિ વધશે અને રાત્રે પવનની ગતિ સારી રહેશે। એટલે કે મકર સંક્રાંતિ પૂનમ આસપાસ આવતી હોવાથી હવામાનમાં પલટો આવી શકે છે, પરંતુ પૂર્વ ઉત્તર ઈશાનના પવન રહેશે। પરંપરા જ્ઞાન પ્રમાણે કઈ અંશે પતંગ રસિકો માટે પવનની ગતિ સારી રહી શકે છે। 15 જાન્યુઆરીએ પણ વાદળ આવવાનો કારણે આંચકાનો પવન રહેશે, તો ક્યાંક મધ્યમ પવન ક્યાંક તેમ પવન રહેવાની શક્યતા રહેશે। તેમણે કહ્યું કે જાન્યુઆરીમાં ઠંડીનું જોર ફરી વધશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ 8 ડિગ્રીએ પહોંચવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન ગગડી શકે છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં 12 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા રહેશે। ઠંડી બાદ ફરી વાતાવરણમાં પલટો આવશે। 14 જાન્યુઆરીથી રાજ્યના ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાત તેમજ અમદાવાદ, ગાંધીનગર ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જેની તમારે ખાસ નોંધ લેવી મિત્રો।